નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. યસ વિદ્યાર્થી મિત્રો, તમે જબરજસ્ત ધોરણ 10 ની અંદર આવી ગયા. ધોરણ 10 નો ઘણો બધો અભ્યાસ કરી લીધો. હવે વારો છે તમારી પ્રથમ પરીક્ષાની જબરજસ્ત તૈયારી કરવાનો. અને આ પ્રથમ પરીક્ષાની જબરજસ્ત તૈયારી થશે ક્યાંથી? તો કે જબરજસ્ત મોસ્ટ આઈએમપી એવા પેપર સેટ કે જે ઓશન જ્ઞાન લાઈવ દ્વારા લોન્ચ કરવામાં આવેલા છે. આખા પેપર સેટ જે છે તમામ વિષયના, એ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે આપણે ફ્રીમાં રાખેલા છે. ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી છે આ પેપર સેટ લઈ શકે છે, એની પ્રિન્ટ કરાવી અને પોતાની જાતે એને સોલ્યુશન કરી શકે છે. અને જો કોઈ જગ્યાએ તમને પ્રોબ્લેમ આવે છે તો એના વિડીયો સોલ્યુશન આપણી આ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર મળી જવાના છે. તો શરૂઆત કરીએ જબરજસ્ત આપણા આ પેપર સેટની, જેની અંદર પ્રથમ પરીક્ષા 2026, જેની અંદર ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષય અને એનું જે પેપર એ છે એના સેક્શન, એનો આપણે સંપૂર્ણ સોલ્યુશન સાથે સમજીએ. તેમાં આપણને સૂચના આપેલી છે બેટા કે સેક્શન એ કે નીચે આપેલા પ્રશ્નના માગ્યા મુજબ જવાબ આપો, અને દરેકનો 1 ગુણ હોય છે ને આપણો આ જે સેક્શન એ હોય એ ટોટલ 24 ગુણનો હોય. કેટલા ગુણનો હોય છે ભાઈ? 24 ગુણનો સેક્શન હોય છે. તેમાં પહેલા 5 પ્રશ્નો હોય બેટા, એ આપણા જોડકા વાળા હોય. તેમાં આપણને પહેલું કીધું છે ભાઈ તરણેતરનો મેળો, બીજું છે ભરત મુનિ, ત્રીજું છે ફાકડા નંગલ, ત્રીજું છે નર્મદા નદી, અને પાંચમું છે કાચી ધાતુઓનું ખોદકામ. તો તરણેતરનો મેળો છે એ ક્યાં ભરાય છે એ આપણે અહીંથી જોવાનું છે. જવાબ આપણો આવશે ઓપ્શન બી, સુરેન્દ્રનગર. તો એની સાથે આપણે જોડી દેવાનું. બરાબર છે. પછી નેક્સ્ટ આગળ વધીએ. ભરત મુનિ, તો ભરત મુનિએ લખેલો ગ્રંથ કયો? તો કે દેવાસુર સંગ્રામ. તો એની સાથે જોડી દેવાનું. ભાખડા નંગલ જે છે તે કઈ જગ્યાએ આવશે, કઈ નદી ઉપર આવશે, અથવા તો એનું લાભવંતિત રાજ્ય કયું છે? તો નદી તો આપણને અહીંયા આપેલી નથી, તો લાભવંતિત રાજ્ય છે એ છે પંજાબ. તો આપણે પંજાબ લખી દઈશું, પંજાબ સાથે જોડી દઈશું. નર્મદા ખીણ યોજના છે તે કયા રાજ્યને એનો લાભ મળે છે? તો કે ગુજરાતને મળે છે. તો ગુજરાત સાથે જોડી દઈએ. અને કાચી ધાતુઓનું ખોદકામ છે બેટા, એનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રની અંદર થાય છે, તો એને આપણે પ્રાથમિક ક્ષેત્ર સાથે જોડી દઈએ. ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ કે નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખો. આગળના 5 પ્રશ્ન નંબર 6 થી લઈને 10 નંબર સુધીના પ્રશ્ન છે એ આપણા ખરા ખોટા વાળા રહેવાના છે. તો એમાં 6થા નંબરનો સવાલ છે, ધોળાવીરા ખદીર બેટમાં આવેલું છે. તો વિધાન છે આપણું ખોટું. ધોળાવીરા ખદીર બેટમાં આવેલું નથી. ત્યારબાદ આગળ, પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય તમિલ ભાષામાં લખાયું છે. તો આ વિધાન પણ કેવું છે? તો કે ખોટું છે. પછી કાળી જમીનમાં જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાંટો કે તિરાડ પડી જાય છે. તો વિધાન છે સાચું. પછી આગળ 9મો સવાલ, ભારત વિકસિત દેશ છે? તો કે નહીં, ભારત વિકસિત દેશ નથી. કેવો છે? તો કે વિકાસશીલ દેશ છે. આથી આવશે ખોટું. અને 10મું, 1 જાન્યુઆરી 1995માં વિશ્વ વ્યાપાર સંગઠનની એટલે કે WTO ની સ્થાપના કરવામાં આવી હતી. તો આ વિધાન કેવું છે બેટા? તો કે ખરું છે, એકદમ સાચું છે. અહીંયા WTO આપેલું છે, એનો મતલબ થાય વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. શું થાય છે? આનો જવાબ, આનો ફૂલ ફોર્મ આવું થાય છે. પછી આગળનો પ્રશ્ન, નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલો સવાલ છે, ભારત પ્રાચીન ખાલી જગ્યા ધરાવતો દેશ છે. તો શું આવશે? સભ્યતા, સંસ્કૃતિ કે વારસો? તો જવાબ આવશે ભારત છે પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો આપણો દેશ છે. પછી આગળ આવશે, ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલું ખાલી જગ્યાનું શિલ્પકલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. તો કે રામનું ચિત્ર છે, નટરાજનું છે કે બુદ્ધનું છે? જો અહીંયા કન્ફ્યુઝન થાય એવું છે, કારણ કે ચેન્નઈનું જે સંગ્રહાલય છે એમાં ભગવાન રામનું, ધનુર્ધારી રામનું પણ ચિત્ર છે, શિલ્પ છે, અને નટરાજનું પણ શિલ્પ છે. પણ અહીંયા આપણને ખાલી આપેલું છે રામ. પણ રામનું ખરેખર કેવું છે? તો કે ધનુર્ધારી રામનું શિલ્પ છે. કેવું છે? ધનુર્ધારી રામ છે. અહીંયા જવાબ આવશે આપણો નટરાજ. ઓકે, ડન છે. નેક્સ્ટ આગળ વધીએ. 13મો સવાલ, જે સંસાધનો અખૂટ હોય, અખૂટ એટલે શું બેટા? તો કે ક્યારેય ન ખૂટે તેવા, ખૂટવાના જ નથી, એને અખૂટ કહેવાય.
શું છે? ક્યારેય ન ખૂટે તેવા. એને શું કહેવાય? તો કે અખૂટ કહેવાય. તો તેને ખાલી જગ્યા સંસાધન કહેવાય. તો એવા સંસાધનોને રક્ષિત સંસાધનો કહેવાય, અનવીનીકરણીય સંસાધનો કહેવાય કે નવીનીકરણીય સંસાધનો કહેવાય. જે અખૂટ છે, ક્યારેય નથી ખૂટતા, તો એ પોતાની જાતે જ બની જતા હશે, એટલે કે ફરીવાર નવું નિર્માણ થતું હશે, તો એને કહેવાય નવીનીકરણીય સંસાધનો. ત્યારબાદ 14મો સવાલ, ખાલી જગ્યા જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણ હેઠળ હોય છે. કયા એવા જંગલો છે કે સરકારી તંત્રના સીધા નિયંત્રણ હેઠળ હોય? અનામત જંગલો, સંરક્ષિત જંગલો કે અવર્ગીકૃત જંગલો? અનામત કે સંરક્ષિત? જો અવર્ગીકૃત એટલે કે જેનું વર્ગીકૃત કરવામાં આવ્યું નથી, એ તો હોય જ નહીં, તો જવાબ આવશે અનામત. પછી આગળ જોઈએ, ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ WHO ના નિયામક ખાલી જગ્યાએ રજૂ કર્યો હતો. WHO એટલે શું? તો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. શું થાય? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ઓકે, તો બ્યોડ ઓરે, હેનરી જ્યોર્જ કે સ્ટીફન મોરે, કોણે રજૂ કર્યો હતો? તો જવાબ આવશે બ્યોડ ઓરે. પછી આગળ આવશે, ઓ માય ગોડ, જબરજસ્ત, કે ભાઈ ગુજરાતની અંદર જે વિદ્યાર્થીઓ છે એ મોંઘી ટ્યુશનની ફી નથી ભરી શકતા, એમના માટે આપણી ચેનલ ઓશન જ્ઞાન લાઈવ લઈને આવી છે જબરજસ્ત એક એવી કહેવાય કે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે, જેની ફી માત્ર ને માત્ર 1999 રૂપિયા છે. અને બેચનું નામ છે બ્રહ્માસ્ત્ર બેચ. સર, અમારા બેચની અંદર જોડાવવું હોય તો, આ ઓનલાઈન ટ્યુશન ક્લાસમાં જોડાવવું હોય તો શું કરવાનું? તો કંઈ નહીં, આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, એને ફટાફટ ડાઉનલોડ કરી લેવાની અને આપણો કોન્ટેક્ટ નંબર આપેલો છે 7046222254. આ કોન્ટેક્ટ નંબર ઉપર સંપર્ક કરી વધારે માહિતી મેળવી લેજો. અને હા, જો આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાશો ને તો તમને આ બે વસ્તુ ફ્રીમાં મળવાની છે સાથે સાથે. એક છે આઈએમપી બેચ અને બીજી છે પેપર સોલ્યુશન બેચ. આ બંને વસ્તુ તો ફ્રી મળવાની જ છે, એ તો ચોક્કસ 100%ની વાત છે બેટા. તો જોડાઈ જજો આજે બ્રહ્માસ્ત્ર બેચની અંદર. ઓકે, ડન છે. પછી આગળનો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ A, B, C, D જે કંઈ પણ હોય એમાંથી જે સાચો વિકલ્પ હોય એ આપણે પસંદ કરીને લખવાનો છે. તો એમાં 16મો સવાલ છે કે મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ કયો છે? કે મહર્ષિ પાણિનીએ કયો ગ્રંથ લખ્યો હતો? તો કે અષ્ટાધ્યાયી લખ્યો હતો, પૃથ્વીરાજ રાસો લખ્યો હતો, કે વિક્રમાંક દેવતી લખ્યો હતો, કે ચંદ્રાયન લખ્યો હતો? હવે જે મહર્ષિ પાણિની છે ને એને સંસ્કૃત વ્યાકરણ ઉપર ગ્રંથ લખ્યો હતો જેનું નામ છે અષ્ટાધ્યાયી. કયો લખ્યો હતો? સંસ્કૃત વ્યાકરણ. બરાબર છે. નેક્સ્ટ આગળ અષ્ટાધ્યાયી જવાબ આવશે. સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે? હિન્દીમાં છે, બ્રાહ્મીમાં છે, ઉર્દુમાં છે કે ઓડિયામાં છે? તો કે જ્યારે સ્તંભ લેખો કોતરાય ત્યારે ભારતની અંદર બ્રાહ્મી લિપિનો ખૂબ જ વિકાસ થયો હતો, તો જવાબ આવશે બ્રાહ્મી લિપિ. ઓકે, હવે મારો તમને એક ક્વેશ્ચન છે, એ તમારે મને કોમેન્ટની અંદર આન્સર આપવાનો છે. ક્યાં આન્સર આપવાનો છે? કોમેન્ટની અંદર. બરાબર છે. કે સારનાથનો સ્તંભ કોણે બનાવડાવ્યો હતો? સારનાથનો જે સ્તંભ છે, સારનાથના સ્તંભનું નિર્માણ કોણે કરાવ્યું હતું? ચલો, આ પ્રશ્નનો આન્સર તમારે મને ક્યાં આપવાનો છે? તો કે કોમેન્ટની અંદર આપવાનો છે. ચાલો, જે હોશિયાર વિદ્યાર્થીઓ છે ને આપી દે. અને આનો તમે કોમેન્ટમાં આન્સર આપશો એટલે મને એવું લાગે છે ભાઈ તમે લોકો છે ને બહુ હોશિયાર છો. ચાલો આગળ વધશે. નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે? ઈસબગુલ, મેથી, સરસવ કે ધાણા? આ મસાલા પાક છે એમાંથી ગુજરાતમાં કયો મસાલો સૌથી વધારે ઉગે છે? તો એનો જવાબ આવશે ઈસબગુલ. પછી નેક્સ્ટ આગળ વધીએ. 19મો સવાલ, કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય? મુક્ત અર્થતંત્ર એટલે કે લોકોએ જે કંઈ પણ વેપાર ધંધો કરવો હોય એ બધા જ પ્રકારની એમને છૂટછાટો આપવામાં આવેલી હોય. તો જવાબ આવશે સમાજવાદી પદ્ધતિ, બજાર પદ્ધતિ, મિશ્ર અર્થતંત્ર કે એક પણ નહીં. તો ભાઈ જ્યાં ધંધો કરવાની બધા જ પ્રકારની છૂટછાટ હોય, બરાબર છે, એ બજાર પદ્ધતિ કહેવાય અથવા તો
મુક્ત અર્થતંત્ર કહેવાય, અથવા તો બજાર પદ્ધતિ, અથવા તો મૂડીવાદી પદ્ધતિ પણ કહેવાય છે. શું કહેવાય છે? મૂડીવાદી પદ્ધતિ. યસ. આ બધા એકબીજાના એક પૂરક જ નામ છે, સમાનાર્થી શબ્દ જેવું છે. નેક્સ્ટ આગળ વધીએ. વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? સ્કોટહોમમાં આવેલું છે, જીનીવામાં આવેલું છે, લંડનમાં આવેલું છે, કે કોલકાતામાં આવેલું છે? તો કોલકાતા. આપણા ભારતમાં તો કોઈ આવી આંતરરાષ્ટ્રીય સંસ્થાનું વડું મથક નથી, એટલે કોલકાતા તો નહીં જ આવે. બાકી વધ્યું લંડન, જીનીવા કે સ્કોટહોમ. તો જવાબ આવશે જીનીવા. પછી નેક્સ્ટ આગળ વધીએ. નીચે આપેલા પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર લખો. કયો યુગ કલાનો સુવર્ણ યુગ કહેવાય છે? કલા કે જે યુગમાં જે આ અલગ અલગ કલાઓ કહેવાય એનો સંપૂર્ણપણે વિકાસ થયો હતો, એવી કલાનો સુવર્ણ યુગ એટલે કયો યુગ? તો એનો જવાબ આવશે બેટા, શું આવશે? તો કે એનો જવાબ આવશે બેટા, આવશે તો કે ગુપ્ત યુગ આવશે. પછી નેક્સ્ટ આગળ વધીએ. વૈદિક શાસ્ત્રના વિદ્વાન વાઘભટ્ટે નિદાન ક્ષેત્રે કયો ગ્રંથ લખ્યો હતો? તો જવાબ આવશે અષ્ટાંગ હૃદય ગ્રંથ. પછી આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આમ જબરજસ્ત કહેવાય ને એવી જબરજસ્ત ઓફર છે કે આપણે આ જે પ્રશ્નપત્રના સોલ્યુશન કરીએ છીએ, આ પ્રશ્નપત્રના સોલ્યુશન અને આ પ્રશ્નપત્ર જે છે ક્વેશ્ચન પેપર, એ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સુધી આપણે ફ્રીમાં પહોંચાડવા છે. ઓશન જ્ઞાન લાઈવ છે એક સપનું લઈને બેઠું છે, ભાઈ ગુજરાતનો કોઈ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહેવો જોઈએ. એના માટે આપણે આ મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે એ આપણે તૈયાર કરેલા છે, અને તમામે તમામ પ્રશ્નપત્ર ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ સુધી ફ્રીમાં પહોંચાડવાના છે. એના માટે તમારે માત્ર કંઈ જ કરવાનું નથી. આપણી ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન જે છે ને એને ડાઉનલોડ કરી લેવાની છે. ત્યાંથી તમને તે મળી જશે, અને સોલ્યુશનની પીડીએફ પણ તમને ત્યાંથી મળી જશે. અને જો અલગ અલગ વિષયના તમારે વિડીયો સોલ્યુશન જોવા હોય તો એ તમને અહીંયાથી મળી જશે. આ બધા કોડ છે. ગણિત વિષય માટે આ કોડ સ્કેન કરવાનો, વિજ્ઞાન વિષય માટે આ કોડ સ્કેન કરવાનો, બરાબર છે. અને જો કોઈ વાતનો ખ્યાલ નથી આવતો તો આપણો એવરગ્રીન મોબાઈલ નંબર છે 7046222254. આ મોબાઈલ નંબર ઉપર તમે કોલ કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો. શેના વિશે? તો કે આપણી બ્રહ્માસ્ત્ર બેચ વિશે, આ પેપર વિશે. એ તમને પીડીએફ ક્યાંથી મળશે? ડન છે. પછી આગળ વધીએ 23 નંબરનો ક્વેશ્ચન. સરદાર સરોવર યોજનાના લાભાન્વિત રાજ્યો જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ અન્ય કયું રાજ્ય છે? જો સરદાર સરોવર યોજના છે, બરાબર છે, એના લાભાન્વિત રાજ્ય એટલે કે એની જે સિંચાઈની સુવિધા છે, એની જે વીજળીની સુવિધા છે, બરાબર છે, એ આ 3 રાજ્યોને તો મળે જ છે, કારણ કે ગુજરાત અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર પાસે આવેલો છે આ ડેમ. એટલે આ 3 રાજ્યોને તો એ મળે જ છે લાભ. ચોથું એવું વળી કયું રાજ્ય છે ને આનોય લાભ મળે? તો એ રાજ્ય છે રાજસ્થાન રાજ્ય. પછી 24 નંબરનો સવાલ કે આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વ્યાજબી દામ, એ કયો રોજગારલક્ષી કાર્યક્રમનું સૂત્ર છે? તો કે આ છે મનરેગા. કયો? મનરેગા રોજગારલક્ષી કાર્યક્રમનું સૂત્ર છે. જવાબ આવશે મનરેગા. અને વિદ્યાર્થીઓ મિત્રો, હવે તમારી પ્રથમ પરીક્ષા પૂરી થશે. ટૂંક સમયની અંદર તમારી શાળાની અંદર બધો જ અભ્યાસક્રમ પૂરો થઈ જશે. અને અભ્યાસક્રમ પૂરો થાય પછી વિદ્યાર્થીઓને ખાસ જરૂર હોય છે એક રિવિઝનની. અને એ જબરજસ્ત રિવિઝન કરાવવા માટે ઓશન જ્ઞાન લાઈવની ટીમ હર હંમેશ તમારા માટે તૈયાર છે. કેવું રિવિઝન? તો કે જો અહીંયા કે આઈએમપી બેચ આપણે દર વર્ષે લોન્ચ કરીએ છીએ. દર વર્ષે આપણે આઈએમપી બેચમાંથી 90% જેટલું પૂછાય છે. તો આ વર્ષે એટલે કે વર્ષ 2027ની બોર્ડની એક્ઝામ આપનારા વિદ્યાર્થીઓ માટે પણ આપણે લાવી રહ્યા છીએ આઈએમપી બેચ વર્ષ 2027 રિવિઝન માટેનો અંતિમ પ્રહાર, એટલે કે આઈએમપી બેચ વર્ષ 2027 કમિંગ સૂન છે, આવી રહી છે. ક્યાં મળશે? તો કે તમારે એમાં જોડાવાનું હોય તો ડાઉનલોડ કરી લેવાની ઓશન જ્ઞાન લાઈવ આપની એપ્લિકેશન. અને વધારે માહિતી માટે તમારે સંપર્ક કરી દેવાનો છે 7046222254 આ કોન્ટેક્ટ નંબર ઉપર. ઓકે, ડન છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણો આ સેક્શન એ છે એ સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.